નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આઈ હોપ કે અગાઉ જે વિડીયો મૂક્યા હતા હેલો આલ્કેન હેલો એરિનના, જેમાં બીટા વિલોપન પ્રક્રિયા, કેન્દ્રાનુરાગી વિસ્થાપન, ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન, આ બધા થિયોરિટિકલ વિડીયોઝ હતા અને આ બધી પ્રક્રિયાઓના કોન્સેપ્ટ સમજવા ખૂબ જરૂરી હતા. એ આપણે અગાઉના વિડીયોમાં સમજી ચૂક્યા. હવે આજે આપણે બોર્ડ એક્ઝામ અને ગુજસેટ માટે ઉપયોગી એવા કેટલાક કાર્બનિક પરિવર્તનો, કેટલાક ઓર્ગેનિક સિન્થેસિસ આજે આપણે જોવાના છે. સૌ વિદ્યાર્થીઓને હું વારંવાર કહેતો હોઉં છું અને આજે પણ ટોપિક શરૂ કરતા પહેલા કહી દઉં કે જે લોકોએ હજી સુધી થિયોરિટિકલ બાબતોને બરાબર સમજી નથી, થિયરીને બરાબર સમજી નથી, એ લોકો પહેલા પ્રક્રિયાઓને, એની ક્રિયાવિધિઓને, થિયરીને બરાબર સમજે અને ત્યારબાદ જ કાર્બનિક પરિવર્તનો પર આવે. જો બરાબર પ્રક્રિયાઓના મિકેનિઝમને અને પ્રક્રિયાઓની ખાસિયતને સમજ્યા વિના સીધા જ કાર્બનિક પરિવર્તન પર આવશો તો એ તમને બહુ ઉપયોગી થશે નહીં. તો ફરીને હું કહું છું કે હજી જો અગાઉના થિયરીના વિડીયો ન જોયા હોય તો પહેલા એ જોશો અને પછી જે છે આની પર ધ્યાન આપશો. તો આપણે એનસીઈઆરટી ની જે ટેક્સ્ટબુક છે એ ટેક્સ્ટબુકમાં જે એક્સરસાઇઝમાં ક્વેશ્ચન 6.14 છે, 6.14, એની અંદર કેટલાક ઓર્ગેનિક સિન્થેસિસ આપ્યા છે અને એ આજે આપણે સમજવાના છે. આપણે માત્ર પ્રક્રિયક અને નિપજને યાદ રાખી લેવાની એવું નથી, પણ એ કઈ ક્રિયાવિધિ અનુસાર, કયા મિકેનિઝમ અનુસાર એ નિપજ મળી છે, કઈ પ્રક્રિયાની ક્રિયાવિધિ ત્યાં લાગુ પડી છે, એ પણ સાથે સાથે સમજવાનું છે. તો અહીંયા કેટલાક સિન્થેસિસ મેં લખેલા છે. વેરી ફર્સ્ટ ઓફ ઓલ CH3CH2Cl ક્લોરોઇથેન, એની પ્રક્રિયા સોડિયમ આયોડાઇડ સાથે કરી છે ઇન પ્રેઝન્સ ઓફ એસિટોન. હવે થિયરીને યાદ કરો તો હેલો આલ્કેન અને સોડિયમ આયોડાઇડ સાથેની પ્રક્રિયા આ હેલોજન એક્સચેન્જ રિએક્શન, હેલોજન વિનિમય પ્રક્રિયા છે, જેને આપણે ફ્રિંકલસ્ટેઇન કહેતા હતા. તો અહીંથી Cl અને અહીંથી I, આ બંને હેલોજન પરમાણુને ઇન્ટરચેન્જ કરવાના છે, એકબીજાની જગ્યાએ લાવવાના છે. તો નિપજ થશે CH3CH2I પ્લસ NaCl, એટલે આયોડોઇથેન પ્લસ સોડિયમ ક્લોરાઇડ. આ પ્રક્રિયા ફ્રિંકલસ્ટેઇન પ્રક્રિયા કહેવાશે. અહીંયા Na ની બદલે કોઈ ફ્લોરિન, આયોડિનની બદલે ફ્લોરિનનો પ્રક્રિયા હોત, AgF હોત અથવા CdF2 હોત, HgF2 હોત, તો આ ફ્રિંકલસ્ટેઇનની બદલે શ્વાર્ટ્ઝ પ્રક્રિયા કહેવાતી હોત. ઓકે, ચલો સેકન્ડ જે સિન્થેસિસ છે જોઈએ તો જે છે 2,2-ડાયમિથાઇલ બ્રોમોઇથેન ની KOH સાથે પ્રક્રિયા છે અને ઇથેનોલની પ્રેઝન્સમાં પ્રક્રિયા થાય છે. તો ફરીથી યાદ કરો, આલ્કોહોલિક KOH ની પ્રેઝન્સમાં થનારી આ પ્રક્રિયા થઈ અને આલ્કોહોલિક KOH ની પ્રેઝન્સમાં પ્રક્રિયા કરો એટલે એ પ્રક્રિયા બીટા વિલોપન ક્રિયા વિધિ અનુસાર થાય. અહીંયા બીટા વિલોપનનું મિકેનિઝમ લાગુ પડે. હવે બીટા વિલોપનમાં નિપજ કઈ રીતે લખવાની? તો આલ્ફા કાર્બન પરથી આ હેલોજન આપણે દૂર કરવાનો થાય, અહીંથી આ બ્રોમિન અહીંથી આપણે દૂર કરવાનો થાય. એને આપણે દૂર કરવાનો છે પોટેશિયમ સાથે, એટલે એ KBr તરીકે રિમૂવ થશે. બીજું કે આલ્ફા કાર્બન પરથી હેલોજન આપણે દૂર કર્યો, બીટા કાર્બન પરથી આપણે હાઇડ્રોજન. તો અહીંયા જે આ કાર્બન છે એને આપણે બીટા કાર્બન ગણી શકીએ. તો અહીંથી જે છે આ હાઇડ્રોજનને આપણે OH સાથે દૂર કરીએ તો HOH, એટલે અહીંયા દૂર થશે H2O. તો આલ્ફા અને બીટા કાર્બનની વચ્ચે હવે આપણે ડબલ બોન્ડ મૂકવાનો થાય, CH2 ડબલ બોન્ડ C, CH3 CH3. તો આપણી નિપજ થાય. ઠીક છે. તો યાદ રાખજો કે જ્યારે આલ્કોહોલિક KOH ની પ્રેઝન્સમાં પ્રક્રિયા કરીશું તો એ બીટા વિલોપન મિકેનિઝમ થશે. આ પ્રક્રિયામાં ઘણા કેવી ભૂલ કરે છે એ પણ કહી દઉં કે OH વડે જે છે Br નું રિપ્લેસમેન્ટ કરે છે, અહીંથી બ્રોમિનને દૂર કરીને એની જગ્યાએ OH ને લાવી નાખે છે. તો એ SN પ્રક્રિયા થઈ ગઈ, કેન્દ્રાનુરાગી વિસ્થાપન થઈ. પણ કેન્દ્રાનુરાગી વિસ્થાપન અહીંયા શા માટે ન લાગુ પાડી શકાય? કારણ કે પ્રક્રિયક આલ્કોહોલિક KOH છે, એટલે અહીંયા SN પ્રક્રિયાનું મિકેનિઝમ લાગુ પડવાનું થતું નથી. તો અહીંયા બીટા વિલોપન થશે. ત્રીજી જે પ્રક્રિયા છે એમાં હેલો આલ્કેનની પ્રક્રિયા NaOH સાથે છે અને પાણીની હાજરીમાં પ્રક્રિયા થાય છે. અહીંયા જે છે આલ્કોહોલિક KOH નથી, એટલે અહીંયા બ્રોમિનનું વિસ્થાપન OH વડે કરવાનું થશે. એટલે આ જે છે એ
એસએન પ્રક્રિયાનું મિકેનિઝમ થશે. મોસ્ટ લાઇકલી SN1 મિકેનિઝમને આ ફોલો કરે. તો અહીંયા નિપજ બ્રોમિનની જગ્યાએ આપણે OH લગાવીએ તો નિપજ થશે CH3 CH OH CH2 CH3. ઓકે, ચાલો ત્યાર પછીનું જે સિન્થેસિસ છે બ્રોમો ઇથેનની પ્રક્રિયા આપણે KCN સાથે કરવાની છે. તો આનું જે નિપજ છે એ પણ SN પ્રક્રિયાના મિકેનિઝમ મુજબ લખવાની થાય. એટલે અહીંયા પણ બ્રોમિન પરમાણુનું જે રિપ્લેસમેન્ટ છે, વિસ્થાપન છે, એ આપણે CN વડે કરવાનું થાય. તો આપણી નિપજ થાય CH3 CH2 CN. ઓકે, ચાલો ત્યાર પછી છે આલ્કોહોલની પ્રક્રિયા થાયોનિલ ક્લોરાઇડ સાથે છે SOCl2. તો જે આલ્કોહોલમાંથી હેલો આલ્કેન બનાવવાની 6 મેથડ આપી છે NCERT માં આપ જોશો તો એમાં જે છઠ્ઠી પ્રક્રિયા છે, સૌથી છેલ્લી પ્રક્રિયા, એમાં આ પ્રક્રિયા આપી છે આલ્કોહોલમાંથી આલ્કોહોલની પ્રક્રિયા થાયોનિલ ક્લોરાઇડ સાથે કરીને હેલો આલ્કેન બનાવો. તો અહીંયા શું કરવાનું છે, અહીંયા H અને Cl એટલે પહેલા HCl દૂર કરવાના છે. જે ઓક્સિજન છે એને SO સાથે દૂર કરો એટલે SO2 દૂર થશે. અને હેલોજન જે છે હવે કાર્બન સાથે જોડવાનું થાય CH3 CH2 Cl. તો અહીંયા ક્લોરોઇથેન જે છે નિપજ મળે. ત્યાર પછીની પ્રક્રિયામાં આલ્કીનની પ્રક્રિયા HBr સાથે કરવાની છે પેરોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં. તો આ યોગશીલ પ્રક્રિયા થાય. અને જો જ્યારે આલ્કીનમાં જે છે હાઇડ્રોજન હેલાઇડ આપણે ઉમેરીએ ત્યારે માર્કોવ-નિકોવનો નિયમ આપણે અસંમિત આલ્કીન હોય તો માર્કોવ-નિકોવના નિયમ મુજબ મુખ્ય નિપજ લખતા હોઈએ. પણ એક વાત બીજી યાદ રાખજો કે જ્યારે પ્રક્રિયામાં પેરોક્સાઇડ ઉદ્દીપક હોય ત્યારે જે આપણે યોગશીલ નિપજ લખીશું એમાં માર્કોવ-નિકોવનો નિયમ ફોલો નથી કરવાનો. જો ઉદ્દીપક પેરોક્સાઇડ હોય તો એન્ટી માર્કોવ-નિકોવ ના નિયમ મુજબ મુખ્ય નિપજ લખવાની થાય. તો યાદ કરીએ, માર્કોવ-નિકોવનો નિયમ એવું કહેતો હતો કે પ્રક્રિયકનો વિદ્યુત ઋણ ઘટક ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય. અહીંયા પ્રક્રિયકનો વિદ્યુત ઋણ ઘટક બ્રોમિન છે. તો માર્કોવ-નિકોવના નિયમ મુજબ બ્રોમિન આ બંનેમાંથી બીજા કાર્બન પર ઉમેરાવો જોઈતો હતો, કારણ કે અહીંયા 2 હાઇડ્રોજન છે, અહીંયા એક જ હાઇડ્રોજન છે. પણ કેમ કે ઉદ્દીપક પેરોક્સાઇડ છે એટલે આપણે માર્કોવ-નિકોવનો નિયમ મુજબ નિપજ નહીં લખાય, એન્ટી માર્કોવ-નિકોવ નિયમને ફોલો કરવાનો થશે. એટલા માટે આપણે બ્રોમિનને ઓછા હાઇડ્રોજન વાળા કાર્બન પર નહીં પણ વધુ હાઇડ્રોજન વાળા કાર્બન પર ઉમેરીશું. તો બ્રોમિન આ કાર્બન પર ઉમેરાશે અને હાઇડ્રોજન આ કાર્બન પર ઉમેરાશે અને યોગશીલ નિપજ લખાશે. તો નિપજ થશે CH3 CH2. આ CH ઉપર હાઇડ્રોજન ઉમેરીશું એટલે થઈ જશે CH2. દ્વિબંધની બદલે હવે એકલ બંધ આવશે CH2 અને અહીંયા આવી જશે બ્રોમિન. તો ખાસ યાદ રાખવાની જે વસ્તુ છે અહીંયા આ પ્રક્રિયા માટે કે અસંમિત આલ્કીનની હાઇડ્રોજન હેલાઇડ સાથેની પ્રક્રિયામાં આપણે માર્કોવ-નિકોવ નિયમ ધ્યાનમાં રાખવાનો. પણ ખાસ યાદ રાખજો અપવાદ કે પેરોક્સાઇડ ઉદ્દીપક હોય તો માર્કોવ-નિકોવ નહીં પણ એન્ટી માર્કોવ-નિકોવ નિયમ મુજબ યોગશીલ નિપજ લખવાની થાય. છેલ્લી પ્રક્રિયામાં ફરીથી જે છે આપણને અસંમિત આલ્કીનની HBr સાથેની પ્રક્રિયા છે. આમાં પણ આલ્કીનની HBr સાથે પ્રક્રિયા હતી, અહીંયા પણ આલ્કીનની HBr સાથે પ્રક્રિયા છે. પણ અહીંયા જે પેરોક્સાઇડ ઉદ્દીપક હતો એ ઉદ્દીપક અહીંયા છે નહીં. એટલે અહીંયા આપણે એન્ટી માર્કોવ-નિકોવ નિયમ ફોલો કર્યો હતો. અહીંયા આપણે હવે જે નિપજ લખીશું એ માર્કોવ-નિકોવના નિયમ મુજબ લખીશું. અહીંયા નીચે લખી રાખું છું, અહીંયા આપણે એન્ટી માર્કોવ-નિકોવ નિયમ મુજબ નિપજ લખી છે. ચાલો હવે અહીંયા માર્કોવ-નિકોવના નિયમ મુજબ જો આપણે પ્રોડક્ટ લખીએ તો બ્રોમિન પ્રક્રિયકનો સબસ્ટ્રેટનો વિદ્યુત ઋણ ઘટક ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડવાનો થાય. હવે અહીંયા દ્વિબંધ વાળા બંને કાર્બન જુઓ તો એમાં જે આ કાર્બન છે એની ઉપર એકે હાઇડ્રોજન નથી એટલે બ્રોમિનને આપણે આ કાર્બન સાથે જોડવાનો થાય અને હાઇડ્રોજનને આપણે આ સેકન્ડ કાર્બન સાથે જોડવાનો થાય. તો આપણી જે નિપજ છે આ રીતે થાય CH3 અહીંયા હાઇડ્રોજન ઉમેરીશું એટલે થઈ જશે CH2. ડબલ બોન્ડની બદલે હવે અહીંયા સિંગલ બોન્ડ આવશે C, એની સાથે જોડાશે વિદ્યુત ઋણ ઘટક તરીકે બ્રોમિન અને ત્યારબાદ બંને મિથાઇલ સમૂહ. તો અહીંયા જે આપણે નિપજ લખી એ માર્કોવ-નિકોવના નિયમ પ્રમાણે લખી. ઓકે, ચાલો તો આપણે ટોટલ જે છે અહીંયા 7 પ્રક્રિયાઓ 7 ઓર્ગેનિક સિન્થેસિસ આપણે જોયા. પહેલું જે સિન્થેસિસ છે હેલો આલ્કેનની NaI સાથેની પ્રક્રિયા છે. ઇન પ્રેઝન્સ ઓફ એસિટોન હેલોજન એક્સચેન્જ રિએક્શન થયા જેને આપણે ફિંકલસ્ટીન પ્રક્રિયા કહીએ છીએ. આયોડિન અને ક્લોરીન બંનેનું એક્સચેન્જ થયું, એકબીજાને બંને હેલોજને રિપ્લેસ કર્યા.
ઓકે, સેકન્ડ રિએક્શનમાં હેલો આલ્કેનની પ્રક્રિયા ઇથેનોલિક KOH ની પ્રેઝન્સમાં થઈ એટલે બીટા વિલોપન મિકેનિઝમ ફોલો થયું. બ્રોમિન અહીંથી આલ્ફા કાર્બન પરથી દૂર થયો KBr, અને બીટા કાર્બન પરથી હાઇડ્રોજન અને OH H2O દૂર થયા અને આલ્ફા અને બીટા કાર્બનની વચ્ચે આપણે દ્વિબંધ મૂક્યો, આલ્કીન નિપજ આપણને મળી. ત્રીજી પ્રક્રિયામાં હેલો આલ્કેનની પ્રક્રિયા NaOH સાથે થઈ તો OH જે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક થાય એણે હેલોજનનું વિસ્થાપન કર્યું, ન્યુક્લિયોફાઇલે હેલોજનને રિપ્લેસ કર્યો, એટલે આ SN પ્રક્રિયાનું મિકેનિઝમ થયું. ત્યાર પછીની પ્રક્રિયામાં હેલો આલ્કેનની KCN સાથે પ્રક્રિયા, CN- એ પણ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે, ન્યુક્લિયોફાઇલ છે, તો CN અહીંયા બ્રોમિનનું વિસ્થાપન કર્યું, તો અહીંયા બ્રોમિનની જગ્યાએ CN આવ્યો. આ પણ SN પ્રક્રિયાનું મિકેનિઝમ થયું. ત્યાર પછીની પ્રક્રિયામાં આલ્કોહોલની જે રિએક્શન છે થાયોનિલ ક્લોરાઇડ સાથે, તો આપણને જે થિયરી ટોપિક્સમાં આપી છે આલ્કોહોલમાંથી હેલો આલ્કેન બનાવવાની 6 મેથડ આપી છે, એમાં સૌથી છેલ્લી જે છઠ્ઠી મેથડ આપી છે એ આ છે. તો H અને HCl રિમૂવ થાય, ઓક્સિજન SO સમૂહ સાથે SO2 તરીકે દૂર થાય, હેલોજન જે વધે છે આલ્કાઇલ સમૂહ સાથે જોડાઈને હેલો આલ્કેન નિપજ મળે. ત્યાર પછીની જે પ્રક્રિયા છે અસંમિત આલ્કીનની HBr સાથે રિએક્શન છે અને પેરોક્સાઇડ કેટાલિસ્ટ અહીંયા છે. પેરોક્સાઇડ ઉદ્દીપકની હાજરી હોય ત્યારે એન્ટી માર્કોવનિકોવ ક્રિયાવિધિને અનુસરવાની થાય. તો એન્ટી માર્કોવનિકોવ મુજબ જે બ્રોમિન માઇનસ છે Br છે એ વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન પર આપણે જોડ્યો અને હાઇડ્રોજનને ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડ્યો. અને છેલ્લી રિએક્શનમાં પણ અસંમિત આલ્કીનની HBr સાથે રિએક્શન છે, પણ અહીંયા પેરોક્સાઇડ ઉદ્દીપક નથી એટલે આપણે માર્કોવનિકોવ મિકેનિઝમને ફોલો કર્યું. તો એ મુજબ આપણે બ્રોમિનનો પરમાણુ દ્વિબંધના ઓછા હાઇડ્રોજન વાળા કાર્બન સાથે અહીંયા જોડી દીધો અને હાઇડ્રોજન જે છે વિદ્યુતધન ઘટક એ વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે આપણે જોડ્યો. તો આ રીતે મિત્રો જ્યારે આપણે કોઈ પણ ઓર્ગેનિક કેમિસ્ટ્રીના કોઈ પણ ચેપ્ટરમાં જ્યારે થિયરીને પ્રક્રિયાના મિકેનિઝમને બરાબર મગજમાં ઉતારીએ છીએ તો સમજી લેજો કે કાર્બનિક પરિવર્તનો આપણા માટે ડાબા હાથનો ખેલ છે. હજી પણ જેમણે અગાઉના થિયરી વિડીયોઝ ન જોયા હોય એ ખાસ જોઈ લેજો. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જે છે NCERT એક્ઝામ્પલરના જે પ્રશ્નો છે જે બોર્ડ ગુસ્કેટ બંને માટે અગત્યના ગણાય એને આપણે સોલ્વ કરીશું. તો ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીશું. લર્ન આર ટોપિક્સ વિથ યશ ઠક્કર.